This is me, Tejas Rajapra. It's your Navra Ahmedabadi. નવરા અમદાવાદીની આર્ટિસ્ટ ગ્રુપની સ્પેશિયલ સિરીઝમાં આપણે એક એવા આર્ટિસ્ટને લઈને આવ્યા છીએ કે જે જમીનથી જોડાયેલો છે. પપ્પાના એક બિઝનેસને આગળ ધપાવવો એક કલા હોય છે અને એ જ કલાને નવી જનરેશન સાથે જોડી દેવું એક અનોખી કલા હોય છે. આજ આપણે એક એવા આર્ટિસ્ટને મળીશું કે જે પપ્પાના બિઝનેસને આગળ તો ધપાવે જ છે પણ સાથે આજની જનરેશન સાથે કનેક્ટ પણ કરે છે. આપણી સાથે છે મહેશભાઈ. મહેશભાઈ, તમારા એક આ આર્ટ ફોર્મ વિશે મને થોડુંક જણાવો કે શું છે આ મારું આ જે આર્ટ ફોર્મ છે, એક તો વોલ ઉપર જે લાગેલું છે એને મ્યુરલ કહેવાય છે, બરાબર. અને જે બેઝમાં જે બધા ડિસ્પ્લે કરેલા છે એને સ્કલ્પચર કહેવામાં આવે છે. અને મેં જે આ ડિસ્પ્લે જે કર્યું છે એ ટેરાકોટા માટી ઉપર અને એમાં સ્પેશિયલાઇઝેશન ચકલીઓ ઉપર મેં કામ કર્યું છે. હું મારા દરેક આર્ટવર્ક ચકલી ઉપર કામ કરું છું. એમાં મેં આ વખતે નવી સિરીઝમાં સિરેમિક્સના પણ કામ મેં ચકલીઓ ઉપર કામ કર્યા છે. અને તમે જોજો ચકલીની કુતૂહલતાથી માંડી અને દરેક ફોર્મમાં મેં આ જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો આ કામમાં એવું છે કે કોન્સેપ્ટ કહેવા માંગે છે, હૃદય મૂકેલું છે. નાનામાં નાનું સૂક્ષ્મ જીવ હોય તો એને પણ હૃદય જોઈએ, અને ફોર્મ ગમે તે હાથીનું હોય કે ચકલીનું અલગ ફોર્મ હોય કે અલગ અલગ આર્ટિસ્ટિક ફોર્મ હોય, પણ હૃદય હોય તો જ જીવન આપણું ધબકતું રહે છે. એ કોન્સેપ્ટથી મેં આખું એક જ સ્કલ્પચર આ 9 સ્પેરોનું કામ કરેલું છે મેં. તમે એવું કીધું કે તમે ચકલીઓ પર આખો શો કરેલો છે. ચકલીઓ સાથે કેમ આટલો પ્રેમ? ચકલીઓનો મારી સાથે નાતો એવો છે કે બાળપણથી મારા જે ગામડાના વાતાવરણમાં હું રહેલો છું અને ચકલીઓ સાથે બહુ જ મેં એની સાથે કુતૂહલતા સર્જાયેલી છે કે ભાઈ ચકલીઓને એના બચ્ચા મેં મોટા કરી ઉડાડેલા છે, ચકલીઓના બચ્ચાને મેં હાથમાં રાખીને રમાડેલા છે. ચકલીઓ મારી એકદમ નજીક આવતી, મેં પાસે ચણતી હોય એવું પણ મેં દ્રશ્ય, પણ એ સમયે મોબાઈલ નહોતા એટલે આ બધું કેદ થઈ શક્યું નહીં. કારણ કે એ સમય બહુ જ બાળપણનો સમય, નાનપણમાં ક્યાં બધું એ વખતે હતું. આપણે આધુનિક યુગ તો 2096થી ઇન્ડિયામાં મોબાઈલની યુગની શરૂઆત થઈ ને, એ પહેલાંની વાત કરું છું. બહુ જ ગામડામાંથી બિલોંગ કરી અને મેં કુદરતી વાતાવરણમાં જે નજારા બધા જોયા છે એ મેં અહીંયા વર્ણવ્યા છે. માટી સાથે રમવું એક અલગ વસ્તુ છે, માટીના ઘડા બનાવવા અલગ વસ્તુ છે, પણ માટીની સાથે અવળી ઝીણી ઝીણી કારીગીરી કરવી. તમે એક મને ચિત્ર દેખાડેલું કે જેમાં સાવ નાની સ્પેરો છે. આ કારીગીરી કઈ રીતે? જો કારીગરી તો એક તો જો તમે ચકલી બનાવવા બેસો તો તમને પણ આવડે, મને પણ આવડે. દરેક વ્યક્તિનામાં કંઈક ને કંઈક આર્ટ છુપાયેલી છે, પણ એની પાસેનું ધીરજ અને તમારી પ્રત્યક્ષતા, તમે કેવી નજરથી કામ કરી રહ્યા છો, કેવી તમારી ધીરજથી તમે કામ કરી રહ્યા છો. તમે સૂક્ષ્મમાં સૂક્ષ્મ કામ પણ કરી શકો છો અને લાર્જરમાં લાર્જર કામ કરી શકો છો, પણ તમારી ધીરજ ધગજ. અમારા માટીકામમાં આ ટેરાકોટાના કામમાં એવું છે, તૂટી જાય એટલે લોકો હતાશ થઈ જાય છે ઘણા આર્ટિસ્ટો, બટ નોટ કે એ તો હતાશ ના થવાય એ વસ્તુથી. તમે એને નવી દિશામાં લઈ જવાની કોશિશ કરો, એક વખત તમને સફળતા તો મળશે 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 જ. તમે વાત કરી સંયમતાની કે ભાઈ ધીરજ રાખો. ધીરજતાથી જ એક પ્રશ્ન થાય કે ક્યારથી આ ફિલ્ડમાં જોડાયેલા છો અને કેટલા વર્ષોની આ તમારી મહેનત છે, તમે ક્યાંથી આ બધું શીખા છો? ઓકે, એક તો હું પ્રજાપતિના નાતે, મારો બાય બોર્ન હું માટી એટલે સાથે જોડાયેલો છું, પ્રજાપતિ છું. મેં મારા દાદા પાસેથી બાળપણથી શીખવાની શરૂઆત કરી, પણ એ શીખવાની શરૂઆતમાં હું ચાકડો ચલાવતો હતો, તાવડી બનાવતો હતો, નાના નાના કોડિયા બનાવતો હતો દિવાળીના. આવું બધું શીખતા શીખતા જેમ જેમ મારું ફિલ્ડ આગળ હું ભણતો ગયો, મેં 12 પાસ કરીને ફાઇન આર્ટ્સ જોઈન કર્યું. ફાઇન આર્ટ્સ જોઈન કર્યા પછી મારામાં નવી કંઈક કળા આગળ લઈ જવાની ખબર, કારણ કે તાવડી પૂરતું કે માટલા પૂરતું સીમિત નહીં. માટલા બહુ બને છે, તાવડીઓ બહુ બધું જ બને છે, પણ આપણી માટીની આર્ટને કળાને આપણે વર્લ્ડ લેવલ સુધી મારે લઈ જવી છે. એટલે મારો ગોલ છે કે નેશનલ નહીં, આખા વર્લ્ડની અંદર મારી આ સ્પેરોની આર્ટ છે ને ફેમસ થવી જોઈએ. એ જ રીતે મને છે ને નવા નવા ક્રિએશન મને કરવાની ખૂબ જ ઘેલછા હોય છે. અહીંયા મને બહુ બધા ક્રિએશન દેખાઈ રહ્યા છે તમારા. નાના 1 ઇંચથી લઈને મોટા 2 ફૂટ 3 ફૂટની ક્રિએશન તમારા છે. તમારું ફેવરેટ ક્રિએશન કયું છે? ફેવરેટની વાત કરું ને તો આર્ટિસ્ટ માટે તો જેટલા કામ કર્યા છે ને બધા એના માટે ફેવરેટ છે, કારણ કે એમાં એની મહેનત એને રેડી દીધેલી છે. કોઈ અનફેવરેટ કે પેલું નથી કે આ નથી મારું સારું કામ કે નથી, બધા જ મારા ફેવરેટ છે. કારણ કે હું સખત 1 વર્ષથી આટલો શો કરવા માટે તે સખત મહેનત કરી રહ્યો છું. અને એમાંય તે મને ઇન્વેન્ટ આર્ટ તરફથી મને જે સ્પોન્સર મળીને મને જે શો કરવાની એમને તાકીદ કરી છે, એના થઈને મને હોંસલો મારો વધારે પેલો થઈ ગયો છે. ભાઈ
કે આપણને કોઈ સ્પોન્સર ઇન્વેન્ટ આર્ટ તરફથી મળ્યા છે કે ચલો આપણે ખૂબ મહેનત કરીને સારું એવું કામ પ્રદર્શનમાં મૂકીએ અને લોકોને બતાવીએ. તમે કીધું કે હું આ 1 વર્ષથી તૈયાર કરું છું, તો એક આર્ટ ફોર્મ તમે કેટલા ટાઈમમાં બનાવો છો કે એવું કઈ ટાઈમ ફિક્સ કે ના. ના કોઈ પણ આર્ટ ફોર્મ ને કોઈ પણ ગમે એટલો સમય લાગે તમે રેડી દો છો કે એવું કઈ? હા, ગમે તેટલો સમય જાય આર્ટવર્ક તૈયાર કરવામાં, એ સમય આપણે ચૂકવો જોઈએ. કે આ મોકો છે, હમ, કારણ કે કોઈ આપણને સ્પોન્સર કર્યા છે, હમ, એટલે આર્ટ એવી બનાવો હમ, કે સ્પોન્સર આપણને જે કર્યા છે ને એ પણ ખુશ થવા જોઈએ, અને આપણી પબ્લિક જે ખુશ થવાની જે આર્ટ આપણું ખરીદી રહી છે એ પણ ખુશ રહેવી જોઈએ. કારણ કે કુદરતી સાથેનો નાતો જોડેલો છે આપણને, હમ. કે ભાઈ ચકલીઓને મેં ફ્રૂટ્સમાં બતાવી દીધી છે, થળિયા ઉપર બતાવી છે, ક્યાંક ક્યાંક તો મેં તબલાના સંગીત સાંભળતા બતાવી દીધી છે, બધું જ નવા જ ફોર્મ ક્યાંક ચોકલેટમાં બતાવી દીધી છે મેં. એટલે આવા જ બધા ફોર્મ વિચારી અને આખા આર્ટને તૈયાર કરતા હોય છે એમ લોકો. તમે કીધું કે મેં અલગ અલગ રંગમાં અને અલગ અલગ રૂપમાં દેખે, કેટલાક ચકલીના એવા રૂપ છે કે જે તમે અહીંયા ઉતારેલા છે પણ બહાર તો તમે ખાલી ઇમેજ કરેલા છે? બહાર મેં ઇમેજ કરેલા છે, પણ મારું એક કામ છે કે સવારનો સમય હોય કે ચકલીઓ એની કુતૂહલતા કેવી સર્જતી હોય છે, તો મેં આખું એક જ મ્યુરલમાં અલગ ઘણા બધા સંખ્યાના ફોર્મ લીધેલા છે કે કુતૂહલતા સર્જી શકે છે, કે એના ફોર્મ, એનો સ્વભાવ કેવો હોય, નાની ચકલી હોય તો કેવો, મોટું ફોર્મ ફોર્સથી હોય તો કેવી હોય. એ સવારના સમયનો જે આનંદ લેતી ચકલીઓ મેં આખું એક મ્યુરલમાં દર્શાવી દીધું છે. ઓકે. તમે આ માટી વગેરે બધું તમારી જાતે જ બનાવો છો કે તમે કારીગર રાખેલા છે કે કઈ ના, રીતે કરો છો? આમાં કોઈ કારીગર હવે એક વસ્તુ કેવું છે, તમે માટી તૈયાર કરી પછી આગળ તમારી આર્ટ ના બનાવી શકે. તમારા મનમાં શું છે એ કારીગર કોઈ ના રેડી શકે. બેઝિક વસ્તુ તૈયાર કરી શકે, પણ આર્ટ તો હંમેશા તમારા થકી જ બનવાની છે. એટલે હું અને મારા વાઈફ છે, મારી દીકરી છે, મારો દીકરો છે, આ મને હેલ્પફુલ થાય છે આર્ટ બનાવવામાં, કે ફિનિશિંગ કરવામાં હોય છે એ લોકો, કે માટી મને માટી બનાવી દેવામાં હેલ્પમાં હોય છે, ફિનિશિંગ કરવામાં. આવું જ બધું મારી વાઈફ પણ મને મદદ કરતી હોય છે. તમે ઓવરઓલ કેટલા અત્યાર સુધીમાં આવા એક્ઝિબિશન્સ કરેલા છે? મેં અત્યાર સુધીમાં ગ્રુપ, મારો સોલો શો આ ત્રીજો સોલો શો છે, અને મારા ગ્રુપ શો 8 થી 10 ગ્રુપ શો મારા થયેલા છે. આ એક્ઝિબિશન તમે કેટલો ટાઈમ શરૂ રહેવાનું છે આ એક્ઝિબિશન આપણે 23 તારીખ સુધી, 23 જાન્યુઆરી સુધી ચાલુ રહેવાનું છે, અને એક્સટેન્ડ થશે તો અમે તમને માહિતી આપીશું, કારણ કે એ મને ખ્યાલ નથી એક્સટેન્ડ થાય કે ના થાય. સંયમતાની મુહૂર્ત આજકાલના જે લોકો માટીથી દૂર ભાગે છે, લાદીઓ તરફ દોડે છે, ત્યારે આ છે કે જે પોતાને માટીથી લોકોને જોડવા માટે પ્રેરિત કરે છે. નેચર અને ચકલી, માટી, આ બધાનો એક અદ્ભુત સંયમ અહીંયા કલાના રૂપમાં લોકોને જોવા મળે છે. આવા જ મજેદાર કન્ટેન્ટ માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.